મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા અને ગિબ્સની ઊર્જા એ બે વચ્ચે શું સંબંધ છે એના ઉપર આધાર છે। તો અહીંયા છે ગિબ્સ ઊર્જા અને સ્વયંસ્ફૂર્ણા પછી સ્ફૂર્ણા। સ્વયંસ્ફૂર્ણાનો અર્થ શું થાય મિત્રો? તો આપમેળે થવાની વૃત્તિ। પ્રક્રિયા પ્રકમ કહેવાય। તો પ્રણાલી જ્યારે પ્રકમ અનુભવે ત્યારે આપમેળે થાય તો એ સ્વયંસ્ફૂર્ણા કહેવાશે। આપણે આગળની ચર્ચાઓમાં એવું જોઈ ગયા કે ડેલ્ટા એસ ટોટલ એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર is greater than 0 થાય એટલે કે વધારો થાય તો તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થાય છે। ફરીથી બોલું છું, જે પ્રક્રમ દરમિયાન ડેલ્ટા એસ ટોટલ કોને કહેવાય? તો ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, તે બંનેનો સરવાળો એને કહેવાય ડેલ્ટા એસ ટોટલ। ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0 થાય એટલે કે એન્ટ્રોપીમાં થતો કુલ ફેરફાર વધુ હોય, વધારો થાય ત્યારે તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફૂર્ણા ધરાવે છે એટલે કે આપમેળે થાય છે। ચલો હવે આગળ શું બોલું છું એ સમજો। પણ મોટા ભાગની પ્રણાલીઓ જે છે એ ખુલ્લી પ્રણાલી અથવા બંધ પ્રણાલીમાં પ્રકમ થતો હોય છે। હવે ખુલ્લી પ્રણાલી હોય કે બંધ પ્રણાલી હોય તો એમાં એન્થાલ્પીમાં પણ ફેરફાર થવાનો પ્રકમ દરમિયાન અને સાથે એન્ટ્રોપીમાં પણ ફેરફાર થવાનો। ફરીથી એક વખત બોલું છું, પ્રણાલી ખુલ્લી પ્રણાલી હોય કે પછી બંધ પ્રણાલી હોય તો એમાં થતા પ્રકમ દરમિયાન એન્થાલ્પીમાં પણ ફેરફાર થવાનો અને એન્ટ્રોપીમાં પણ ફેરફાર થવાનો। જેથી આવા પ્રકમ માટે આપણે એન્થાલ્પીમાં થતો વધારો, એન્થાલ્પીમાં થતો ઘટાડો બંને બોલું છું ધ્યાન રાખજો। એ જ રીતે એન્ટ્રોપીમાં થતો વધારો, એન્ટ્રોપીમાં થતો ઘટાડો આવા એક કરતા વધુ ઓપ્શન સ્વીકારવા પડશે। એમાં આપણે એવું નહીં કહી શકીએ કે એન્થાલ્પીમાં થતો ઘટાડો અને એન્ટ્રોપીમાં થતો વધારો એના આધારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે જ એવું આપણે નક્કી કરવું મુશ્કેલ હોય છે। અને માટે આ બે અવસ્થા વિધેય એન્થાલ્પી અને એન્ટ્રોપી એ બંનેનો સમન્વય કરે તેવું એક નવું અવસ્થા વિધેય જે છે જરૂરી બન્યું। એ નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવ્યું જેને કહેવાશે ગિબ્સ ઊર્જા, માટે એને G તરીકે ઓળખવામાં આવે છે। ગિબ્સ માટે G, ગિબ્સ ઊર્જા છે એટલે ગિબ્સ ઊર્જા G, જેનો એન્થાલ્પી H અને એન્ટ્રોપી S વચ્ચેનો સંબંધ આ રીતનો છે। G બરાબર H - TS। અહીંયા આપણે G જે છે એ H અને S આ ત્રણેય અવસ્થા વિધેય છે, જ્યારે T જે છે એ નિરપેક્ષ તાપમાન છે, નિરપેક્ષ તાપમાન છે। ચલો હવે આ ત્રણેય G, H અને S અવસ્થા વિધેય પણ છે, માત્રાત્મક ગુણધર્મો પણ છે, જેથી પ્રણાલી જ્યારે
કોઈ પણ પ્રકમ અનુભવશે ત્યારે મુક્ત ઉર્જા ગિબ્સની ઉર્જા જે છે એમાં ફેરફાર થવાનો મિત્રો. ફરીથી બોલું છું, અહીંયા G લીધું છે એ ગિબ્સ ઉર્જા છે જે અવસ્થા વિધેય છે. માટે જ્યારે પ્રણાલી કોઈ પ્રકમ અનુભવે પ્રક્રિયા કરે ત્યારે અવસ્થામાં ફેરફાર થવાનો. પ્રક્રિયકોમાંથી નિપજો બને, અવસ્થા બદલાય, જેને કારણે એ વખતે મુક્ત ઉર્જા અથવા તો ગિબ્સની ઉર્જામાં ફેરફાર થવાનો. જેથી હવે આપણે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે પ્રણાલી માટે લાગુ પાડવું છે. તો આવું કહીશું ડેલ્ટા જી સિસ્ટમ. સિસ્ટમ એટલે પ્રણાલી, ડેલ્ટા જી સિસ્ટમ બરાબર. આપણે ડેલ્ટા કેમ લાગ્યું તો અવસ્થા વિધેય છે. પ્રણાલી જ્યારે પ્રકમ અનુભવે માટે પ્રણાલી માટે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી કહેવાશે બરાબર. ડેલ્ટા એચ સિસ્ટમ. સિસ્ટમ એટલે પ્રણાલી, પછી માઈનસ. તો આ બંને માટે એવું કહેવાય, એક વખત ટી અચળ રાખીએ, ટી ડેલ્ટા એસ સિસ્ટમ સિસ્ટમ, અને બીજી વખત જે છે એના કરતા ઊંધું લેવાનું, એસ અચળ રાખવાનો અને ડેલ્ટા ટી સિસ્ટમ, ડેલ્ટા ટી સિસ્ટમ. પણ હવે પ્રકમ દરમિયાન જો પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તો પ્રકમ દરમિયાન, પ્રકમ એટલે પ્રક્રિયા, પ્રકમ દરમિયાન તાપમાન અચળ હોય તો નિરપેક્ષ તાપમાન અચળ થઈ જાય. માટે ડેલ્ટા ટી બરાબર 0 થઈ જાય મિત્રો. કારણ કે તાપમાનમાં એટલે કે નિરપેક્ષ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અચળ એટલે ફેરફાર ન થાય. માટે ડેલ્ટા ટી સિસ્ટમ બરાબર 0. અર્થ એવો થઈ ગયો મિત્રો. માટે આ સૂત્રમાં એક કિંમત મૂકી દઈએ તો આ નીકળી જશે. માટે આવું થઈ ગયું ડેલ્ટા જી સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ. સિસ્ટમ નીચે લખવાનું માઈનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. ચલો હવે આ જે છે એમાં સિસ્ટમ એટલે પ્રણાલી છે એ દર્શાવવા માટે આપણે આ પાદાંક જોડ્યા કહેવાય. એની સાથે પાદાંક જોડ્યા કહેવાય. એ જે છે જનરલી દર્શાવવામાં આવતા નથી. તો હવે એને દૂર કરી દઈએ તો આવું સૂત્ર થઈ જશે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. આપણે સિસ્ટમ શબ્દ જે છે પાદાંક કહેવાય એ આ સમીકરણમાં દૂર કરી દીધો. ચલો આવું સમીકરણ મળી ગયું. આને હું સમીકરણ નંબર 2 કહું છું મિત્રો. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. હવે જ્યારે સમતાપી પ્રકમ થતો હોય છે ત્યારે તાપમાન અચળ હોય છે મિત્રો. હવે એ વખતે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય છે. જેથી પ્રણાલીનું તાપમાન અને પર્યાવરણનું તાપમાન, જેથી પ્રણાલીનું નિરપેક્ષ તાપમાન અને પર્યાવરણનું નિરપેક્ષ તાપમાન બંને સમાન હોય છે મિત્રો. ફરીથી બોલું છું, ઉષ્મીય રીતે સંતુલનમાં જ્યારે પ્રણાલી અને પર્યાવરણ હોય ત્યારે પ્રણાલીનું તાપમાન અને પર્યાવરણનું તાપમાન માટે હું એવું કહી શકું પ્રણાલીનું નિરપેક્ષ તાપમાન અને પર્યાવરણનું નિરપેક્ષ તાપમાન કેપિટલ ટી બંનેમાં સરખા જ હોય, અચળ હોય, બંનેમાં સરખા હોય. હવે આપણે આવું લેવું છે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. ચલો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ SU ડબલ R લેવું છે આપણે. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા H સરાઉન્ડિંગ SU ડબલ R બાય T. આપણે આ પેલું સૂત્ર લીધું મિત્રો ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ બાય T
એમાં Q જે છે એની જગ્યાએ એન્થાલ્પી આવે આપણે અહીંયા સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ મેં અહીંયા ડેલ્ટા S સરાઉન્ડિંગ લખ્યું એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એવો અર્થ થશે બરાબર પર્યાવરણ ડેલ્ટા H સરાઉન્ડિંગ બાય T મેં અહીંયા ચિહ્ન કોઈ નથી કર્યું એટલે આ પ્લસ ચિહ્ન કહેવાશે એટલે અર્થ એવો થયો કે પર્યાવરણે મેળવેલી એન્થાલ્પી પર્યાવરણની એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે એવો અર્થ થયો પ્રણાલીની એન્થાલ્પીમાં થતો પર્યાવરણની એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે એવો અર્થ થશે આ T જે છે એ એનું પર્યાવરણનું નિરપેક્ષ તાપમાન છે હવે હું શું બોલું છું એ સમજો આવા પ્રક્રમ દરમિયાન પ્રણાલી જે છે એને પર્યાવરણ એમાં પર્યાવરણના એન્થાલ્પીમાં થતો વધારો જેટલો જ સામે પર્યાવરણ જે છે ફરીથી એક વાર બોલું છું પર્યાવરણની એન્થાલ્પીમાં જેટલો વધારો થાય તેટલો જ પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થશે ફરીથી એક વાર બોલું છું આનો અર્થ એવો થયો કે પ્રણાલી જે છે એ ઉષ્મા ગુમાવે છે સામે પર્યાવરણ જે છે એ તેટલી જ ઉષ્મા મેળવે છે જેને કારણે હવે બીજી રીતે બોલું છું પર્યાવરણની એન્થાલ્પીમાં જેટલો વધારો થાય છે તેટલો જ આ પ્રક્રમ દરમિયાન પ્રણાલી જે છે એ એની પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થશે પર્યાવરણની એન્થાલ્પીમાં જેટલો વધારો થાય છે તેટલો જ આ પ્રક્રમ દરમિયાન પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થાય છે પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો માટે હું એને આવું લખીશ ડેલ્ટા H સિસ્ટમ લખું છું અને ઘટે માટે લખું છું માઈનસ ઘટે એટલે માઈનસ લખ્યું મેં તો હું આવું કહી શકું ડેલ્ટા H સરાઉન્ડિંગ બરાબર માઈનસ ડેલ્ટા H સિસ્ટમ બરાબર ફરીથી બોલું છું ડેલ્ટા H સરાઉન્ડિંગ બરાબર માઈનસ ડેલ્ટા H સિસ્ટમ એવું કહી શકાય હવે હું એને પણ t વડે ભાગી દઉં છું તો આ બંને સરખા થઈ જવાના મિત્રો બંને સરખા થઈ જવાના પણ મેં શબ્દો ક્યાં બદલ્યા છે બરોબર ધ્યાન રાખજો અહીંયા ડેલ્ટા H સરાઉન્ડિંગ લખ્યું એટલે કે પર્યાવરણ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે ફરીથી એક વાર બોલું છું પર્યાવરણ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે T જે છે એ નિરપેક્ષ તાપમાન છે T એ પર્યાવરણનું નિરપેક્ષ તાપમાન છે આગળ આપણે સ્પષ્ટીકરણ કર્યું કે પ્રણાલીનું જેટલું નિરપેક્ષ તાપમાન પર્યાવરણનું જેટલું નિરપેક્ષ તાપમાન હોય તેટલું જ પ્રણાલીનું પણ નિરપેક્ષ તાપમાન હોવાનું કારણ કે અહીંયા તાપમાન અચળ રહે છે એ જ રીતે હવે અહીંયા એન્થાલ્પી જે પર્યાવરણની હોય એના કરતા પ્રણાલીની એન્થાલ્પી માઈનસ થવાની પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થાય સામે પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થાય એટલે આ પ્લસ આ માઈનસ પણ એ બે મૂલ્યો સરખા હોય એટલે આપણે આવું લઈ શકીએ મિત્રો હવે જોજો હું શું કહું છું એ ડેલ્ટા S ટોટલ બરાબર આપણે સાબિત કર્યું હતું ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ ચલો ડેલ્ટા S સિસ્ટમ હું એમને લખું છું ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ ચલો ડેલ્ટા S સિસ્ટમ હવે હું ડેલ્ટા S સરાઉન્ડિંગ ની આ કિંમત મૂકું છું મિત્રો ડેલ્ટા S સરાઉન્ડિંગ માટે આ જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ છે શું થઈ જવાનું તો માઈનસ ડેલ્ટા H સિસ્ટમ લખાશે હવે ભાગ્યા T બરોબર અહીંયા આપણે સરાઉન્ડિંગ છે પણ ડેલ્ટા S સરાઉન્ડિંગ ની કિંમત આ બરાબર આ એવું સાબિત કરી દીધું માટે આપણે આ મૂકી શકીશું બરોબર ને મિત્રો ધ્યાન રાખવાનું આ સ્ટેપમાં શું કર્યું તે તો હવે હું આ સમીકરણમાં પુનઃ ગોઠવણી કરું છું
પુનઃ ગોઠવણી. પુનઃ ગોઠવણી એટલે આ t જે છે એ લસા તરીકે લઉં છું, જેના કારણે ગુણાકારમાં પણ આવશે, એટલે t ડેલ્ટા s ટોટલ, બરોબર, t ડેલ્ટા s ટોટલ બરાબર, અહીંયા પણ t ગુણાંકમાં આવશે, એટલે t ડેલ્ટા s સિસ્ટમ. પછી આ માઈનસ ચિહ્ન છે તો હું માઈનસ કરી દઉં છું. હવે આ પ્લસ માઈનસ હોવાથી માઈનસ શું થવાનું, ડેલ્ટા h સિસ્ટમ. પેલો t જે છે એ આપણે અહીંયા બેમાં ગુણાંકમાં લઈ લીધું, એટલે અહીંયા t નહીં આવે હવે, બરોબર, અહીંયા t નહીં આવે, ગુણાંકમાં લઈ લીધું છે. ચલો હવે હું આ જે છે એના ઉપરથી યાદ કરાવું છું, ધ્યાન રાખો. સ્વયંસ્ફુરિત પ્રકરણોમાં, આપમેળે થતા પ્રકરણોમાં ડેલ્ટા s ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. યાદ કરો, ડેલ્ટા s ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0 કયામાં? તો આપમેળે થતા પ્રકરણોમાં, એટલે કે સ્વયંસ્ફુરણા માટે, બરોબર, સ્વયંસ્ફુરણા માટે, આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા s ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0. તો એનો અર્થ એવો થયો મિત્રો, આ કિંમત જે છે એ ગ્રેટર ધેન 0 એટલે કે ધન. તો અર્થ એવો થયો એના ગુણ્યા t કરીએ. t જે છે નિરપેક્ષ તાપમાન એ હંમેશા ધન જ હોય મિત્રો. આ ધન છે, આ ગ્રેટર ધેન 0 એટલે કે ધન. અર્થ એવો થયો માટે આ બંનેનો ગુણાકાર પણ શું થવાનો, ગ્રેટર ધેન 0, બરોબર. t ડેલ્ટા s ટોટલ is greater than 0 એવું કહી શકાય. માટે t ડેલ્ટા s ટોટલ is greater than 0. તો હું આવું કહી શકું, આ બેનો જે વૈજિક સરવાળો છે is greater than 0. ચલો તો હું આવું આખું લખી દઉં છું. હવે t ડેલ્ટા s ટોટલ બરાબર t ડેલ્ટા s સિસ્ટમ માઈનસ ડેલ્ટા h સિસ્ટમ is greater than 0. ક્યારે? સ્વયંસ્ફુરણા માટે, બરોબર, is greater than 0. હજુ હું ચેન્જ શું કરું છું એ જોજો. એ t ડેલ્ટા s ટોટલ બરાબર, હું આગળ લખવા માંગુ છું, આને પાછળ લઈ જવા માંગુ છું, અને માઈનસ કોમન કાઢી દઉં છું. જોજો, માઈનસ કૌંસની અંદર લખું છું. હવે હું આ પહેલા કે ડેલ્ટા h સિસ્ટમ, બરોબર, આ કૌંસની અંદર પહેલા લખ્યું મેં, આ પાછળ લખું તો મારે માઈનસ લખવું પડશે હવે, બરોબર. આ માઈનસ કોમન કાઢ્યું છે એટલે માઈનસ t ડેલ્ટા s સિસ્ટમ, ડેલ્ટા s સિસ્ટમ, s y s સિસ્ટમ કૌંસ પૂરો, બરોબર. આપણે આ પહેલા લખી લીધું, માઈનસ કોમન કાઢી લઈ અને આ પાછળ લખ્યું is greater than 0. ચલો હવે આ પાદાંક જે છે એને હું દૂર કરી દઉં, અથવા બીજી રીતે કહું છું. જોજો, આ જે છે એ આ બાબત થઈ ગયો, ડેલ્ટા h સિસ્ટમ માઈનસ t ડેલ્ટા s સિસ્ટમ બરાબર તો શું છે, ડેલ્ટા g સિસ્ટમ, બરોબર. તો આને માટે હું શું મૂકી શકું, માઈનસ ડેલ્ટા g સિસ્ટમ, બરોબર. ચલો તો આવું થયું મિત્રો, t ડેલ્ટા s ટોટલ બરાબર. ફરીથી એકવાર બોલું છું, આ સૂત્રને આના સાથે સરખાવો, જુઓ, બરોબર, ડેલ્ટા h સિસ્ટમ માઈનસ t ડેલ્ટા s સિસ્ટમ બરાબર તો શું, ડેલ્ટા g, આટલા બરાબર ડેલ્ટા g સિસ્ટમ. તો માઈનસ ડેલ્ટા g સિસ્ટમ is greater than 0. હવે મિત્રો મારે એવું લખવું હોય, આ માઈનસ ચિહ્ન દૂર કરી દેવું છે, આ માઈનસ ચિહ્ન, આ બેની સરખામણી કરું છું. હવે માઈનસ ચિહ્ન દૂર કરી દેવું છે તો આવું લખાય, ડેલ્ટા g સિસ્ટમ is less than 0. મેં શું કર્યું, અહીંયા માઈનસ ચિહ્ન દૂર કરી દીધું, તો શું થઈ ગયા, લેસ ધેન 0. તો ડેલ્ટા g સિસ્ટમ is less than 0
એટલે કે ઋણ હોય, લેસ ધેન 0 એટલે ઋણ. ચલો તો એ વખતે પ્રક્રિયા સ્વયં સ્ફુરણા ધરાવશે. આ સ્વયં સ્ફુરણા ધરાવશે એવો અર્થ થયો મિત્રો. જ્યારે ડેલ્ટા જે સિસ્ટમ ઇઝ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો તેવી પ્રક્રિયા સ્વયં સ્ફુરણા ધરાવશે. હવે આ સિસ્ટમ શબ્દ કાઢી નાખવો હોય આપણે, કારણ કે પાદાંક છે ખાલી એ, તો આવું કહી શકાય કે જે પ્રક્રિયાઓમાં ડેલ્ટા જી is less than 0 એટલે કે ઋણ હોય તો તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થશે, સ્વયં સ્ફુરણા ધરાવશે. પણ જ્યારે ડેલ્ટા જી is greater than 0 હોય, ધન હોય તો તેવી પ્રક્રિયાઓ આપમેળે થઈ શકશે નહીં. ફરીથી એક વાર બોલું છું, ડેલ્ટા જી is less than 0 એટલે કે ઋણ હોય તો તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થશે. પણ જે પ્રક્રિયાઓમાં ડેલ્ટા જી is greater than 0 હોય, ધન હોય તો તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થઈ શકે નહીં, આપમેળે થઈ શકે નહીં. તો આ આપણે સાબિત કરી દીધું બધું આના ઉપરથી. હવે જોજો શું કહેવા માંગુ છું તે. તો અહીંયા આપણે સાબિત કરી દીધું, જુઓ બરોબર. અહીંયા જે આ સમીકરણ છે, સમીકરણ નંબર 2, એને ગિબ્સનું સમીકરણ તરીકે ઓળખીશું. ગિબ્સ ઊર્જા સમીકરણ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S એ ગિબ્સ ઊર્જા સમીકરણ છે. આની અંદર જે છે ડેલ્ટા H એન્થાલ્પી છે, જેનો એકમ શું હોય? ઊર્જા છે. ઊર્જા છે એટલે જૂલ એકમ હોય. ચલો આ T ડેલ્ટા S, તો આ જે છે એ પણ ઊર્જા જ છે, આ પણ ઊર્જા છે, પણ આમાં આ કેલ્વિનમાં હોય અને આ જે છે શું હોય? તો જૂલ પર કેલ્વિન. આનો એકમ જૂલ પર કેલ્વિન, જ્યારે આનો એકમ કેલ્વિન એટલે કેલ્વિન ઉડી જશે. તો હવે આવો જૂલ એકમ થઈ ગયો બંનેનો. બંને ઊર્જાના પર્યાયો છે, બંને ઊર્જાના પર્યાયો છે, બરોબર, ધ્યાન રાખીશું. હવે આનો અર્થ એવો થયો કે ડેલ્ટા G જે છે એમાં આપણે ડેલ્ટા H એન્થાલ્પીમાં થતો ફેરફાર, એમાંથી આપણે કોઈ ઉપયોગી કાર્ય મેળવી શકતા નથી. T ડેલ્ટા S એમાંથી પણ આપણે સીધું કોઈ કાર્ય મેળવી શકતા નથી. પણ આ બંનેનો તફાવત એ ઊર્જામાં થતો ચોખ્ખો ફેરફાર છે, માટે આને મુક્ત ઊર્જા G તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડેલ્ટા G જે છે એને મુક્ત ઊર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ એ છે કે આ બેનો તફાવત છે. આ પણ ઊર્જાનો પર્યાય છે, આ પણ ઊર્જાનો પર્યાય છે. બંનેનો તફાવત લઈએ એટલે આ ચોખ્ખી ઊર્જા, જેમાંથી આપણે કાર્ય મેળવી શકીએ એવી ચોખ્ખી ઊર્જા છે, માટે મુક્ત થતી ઊર્જા એવો શબ્દ વાપરી શકાશે. હવે આપણે આ ડેલ્ટા G એ જ આપણું આ ડેલ્ટા G લેસ ધેન 0 એટલે કે ઋણ થવું જોઈએ. ચલો હવે એ ઋણ ક્યારે થાય? બરોબર, જોજો હું શું બોલું છું તે. ચલો ડેલ્ટા G ઋણ, બીજી રીતે કહું તો માઈનસ, બરોબર, એ ક્યારે થાય તે? ડેલ્ટા S ધન છે માનો કે, ચલો ડેલ્ટા S ધન તો T તો ધન જ હોય, માટે આ ટોટલ કિંમત માઈનસ જ હોવાની. જો ડેલ્ટા H માઈનસ હોય તો એ ભલે આ પણ માઈનસ અને આ વેલ્યુ પણ માઈનસ, ડેલ્ટા G ઋણ, તેવા તમામ પ્રકમ આપમેળે થશે. ડેલ્ટા S ધન હોય, ડેલ્ટા H ઋણ હોય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તેવા પ્રકમ આપમેળે થશે, બરોબર. ચલો હવે શું બદલું છું એ જોજો. ડેલ્ટા S ધન છે પણ ડેલ્ટા H પણ ધન હોય. ચલો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ડેલ્ટા H ધન એટલે. પણ હવે ડેલ્ટા H નું ધન જે મૂલ્ય હોય એના કરતા આ બેનો ગુણાકાર એ વધારે ઊંચો હોય, તો આ માઈનસ કિંમત હોવાથી ટોટલ ડેલ્ટા G ઋણ થશે. ફરીથી બોલું છું, ડેલ્ટા H ધન છે એટલે એનો અર્થ તો એવો થયો કે પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ. આપણે જોઈ ગયા હતા આગળ, પ્રક્રિયા ઉષ્મા શોષક થશે. એ વખતે ડેલ્ટા S ધન જ છે, તો હવે આ બેનો ગુણાકાર એટલો ઊંચો હોય, વધારે ઊંચો હોય
કે જેથી આના કરતો આ બાદબાકી કરતા એ માઈનસ કિંમત થઈ જાય ડેલ્ટા જી, તો તેવો પ્રકમ પણ આપમેળે થશે. હવે આ મૂલ્ય ઊંચું લઈ જવું છે આના કરતા, આ મૂલ્ય આપણે ઊંચું લઈ જવું છે તો બે રીતે વિચારી શકાય મિત્રો. આપણે ડેલ્ટા એસ નું મૂલ્ય નીચું હોય પણ ટી નું મૂલ્ય વધારે ઊંચું હોય, એટલે કે ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે ટી ઊંચો હોવાનો, ભલે ત્યાં નીચું છે પણ આ બેનો ગુણાકારનું મૂલ્ય ડેલ્ટા એચ કરતા પણ વધી જશે, માટે ટોટલ કિંમત ડેલ્ટા જી ની ઋણ થશે, માટે તેવી પ્રક્રિયા આપમેળે થશે. ચલો હવે શું ચેન્જ બોલું છું જોજો. ભલે ને ઉષ્મા શોષક હોય તેમ છતાં આપમેળે થશે, બરોબર. ચલો હવે એવું હોય કે આપણે એના કરતા ઊંધું વિચારીએ, આપણે ટી નું મૂલ્ય નીચું રાખીએ પણ ડેલ્ટા એફ નું મૂલ્ય વધી જતું હોય, ઘણું ઊંચું હોય, એન્ટ્રોપીમાં થતો ફેરફાર વધારે ઊંચો હોય, ધન હોય અને ઊંચો હોય એટલે કે વધારો હોય, એન્ટ્રોપીમાં થતો વધારો એનું મૂલ્ય વધુ ઊંચું હોય, ટી ભલે નીચું હોય પણ બેનો ગુણાકાર જે છે એ ડેલ્ટા એચ ના મૂલ્ય કરતા પણ વધી જતો હોય, તો ડેલ્ટા જી નું મૂલ્ય શું થવાનું? તો માઈનસ હોય. આપણે તો એટલી જ વાત, જે પ્રક્રિયાઓમાં ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો તેવી પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થશે, આપમેળે થશે. ક્યારે ક્યારે આપમેળે થાય તો આપણે અહીંયા સ્પષ્ટીકરણ કરી દીધું. ભલેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો આ માઈનસ જ હોય, અને આ બંને જે છે એમાં આ ધન હોય તો એ વખતે આ માઈનસ કિંમત જ થવાની, એટલે ટોટલ ડેલ્ટા જી ઋણ જ થવાનો છે. એટલે ઉષ્માક્ષેપક વાળી તો આપમેળે થાય જ, અર્થ એવો થઈ ગયો. પણ સાથે સાથે આ જે છે એ ઉષ્મા શોષક હોય, ડેલ્ટા એચ ધન હોય, તો એ વખતે આ બેનો ગુણાકાર આના કરતા પણ વધી જવો જોઈએ, તો ઋણ થઈ જવો જોઈએ, તો ડેલ્ટા જી ઋણ બને અને તેવા પ્રકમ પણ આપમેળે થશે. અહીંયા આપણે બે વિકલ્પ બનાવ્યા. જ્યારે ડેલ્ટા એસ નું ધન મૂલ્ય ઓછું હોય તો ટી ઊંચો હોવો જોઈએ, એટલે કે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી જોઈએ તો આપમેળે થશે. અથવા આપણે તાપમાન નીચું રાખીએ પણ એન્ટ્રોપીમાં થતો વધુ પ્રમાણમાં વધારો હોય તો પણ આ ગુણાકાર ડેલ્ટા એચ કરતા વધી જવાનો, માટે માઈનસ કરવાથી ડેલ્ટા જી ઋણ થશે, અને તેવું પ્રકમ પણ આપમેળે થશે. તો આપણે આ ગિબ્સની મુક્ત ઊર્જાની ચર્ચા જે છે એ જોઈ ગયા મિત્રો. હવે એને આધારે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એની સમજૂતી ઉપર આવું છું, જે બાબત જે છે આના ઉપરથી જ છે. હવે હું નિરાળી પ્રણાલી હોય, ચલો નિરાળી પ્રણાલી હોય એટલે એનો અર્થ એવો થયો કે ઊર્જા મેળવશે પણ નહીં, ઊર્જા ગુમાવશે પણ નહીં, બરોબર. ઊર્જા મેળવે પણ નહીં, ઊર્જા ગુમાવે પણ નહીં, નિરાળી પ્રણાલી છે એવું કહું છું. ત્યારે આવી પ્રણાલીમાં એન્ટ્રોપી ફેરફાર જે છે એટલે એનો અર્થ એવો થયો કે આ પદ નહીં હોય તો એ વખતે એન્ટ્રોપી ફેરફાર ધન હોય તો આ માઈનસ ચિહ્ન હોવાથી ડેલ્ટા જી ઋણ થશે, માટે તેવી પ્રક્રિયાઓ આપમેળે થશે, સ્વયંસ્ફુરિત થશે. માટે એમ કહી શકીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જે છે એ બધી જ સ્વયંસ્ફુરિત માટે સામાન્ય હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત માટે સામાન્ય હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય, જે પર્યાવરણને મળે, જેથી પર્યાવરણની એન્ટ્રોપીમાં વધારો થાય. પર્યાવરણની એન્ટ્રોપીમાં વધારો થાય એવું કહીશું તો એ વખતે એકંદર એન્ટ્રોપી ફેરફાર ધન બને, તેવી પ્રક્રિયાઓ પણ સ્વયંસ્ફુરિત થશે. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. આમ તો એવું કહી શકાય આપમેળે થતા પ્રકરણોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે, એટલે કે ડેલ્ટા એસ ટોટલ વધે છે, પણ લેટેસ્ટ અવસ્થા વિધેય મુક્ત ઊર્જા છે, ગિબ્સની ઊર્જા છે, માટે એના આધારે એવું કહી શકાય કે આપમેળે થતા પ્રકરણોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે. ફરીથી બોલું છું, આપમેળે થતા પ્રકરણોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે,
તો એ બે રીતે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે એની સમજૂતી લઈ શકીએ મિત્રો. હવે આપણે બીજા એક શોર્ટ પોઈન્ટ ઉપર આવવું છે, નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. આપણે બીજા નિયમની વાત કરી, મેં ફરીથી બોલું છું, બીજો નિયમ જે છે આપમેળે થતા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, ગતિશાસ્ત્રનો બીજો નિયમ. બીજા નિયમમાં શું કહ્યું આપણે? બે રીતે જોઈ ગયા. આપમેળે થતા પ્રકારોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે, એટલે કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર ધેન 0. અને બીજી રીતે આપણે એને એવું કહ્યું કે ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. આ બે પરસ્પર વિરોધ. છેલ્લું કયું છે? મુક્ત ઊર્જા વાળું. ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 થતો હોય, પછી ભલે ને ડેલ્ટા એસ વધતો હોય કે ઘટતો હોય, ડેલ્ટા એચ પ્લસ હોય કે માઈનસ હોય. હવે જોજો શું કહું છું, ડેલ્ટા એચ નું મૂલ્ય પ્લસ હોય કે માઈનસ હોય, ડેલ્ટા એસ નું મૂલ્ય પણ પ્લસ હોય કે માઈનસ હોય, પણ ડેલ્ટા જી જે પ્રક્રિયાઓમાં લેસ ધેન 0 થતો હોય તેવી પ્રક્રિયાઓ હંમેશા સ્વયંસ્ફુરિત હોય છે, આપમેળે થતી હોય છે. ચાલો એ આપણે બીજા નિયમની વાત કરી. હવે ત્રીજા નિયમ ઉપર આવીએ છીએ. ત્રીજો નિયમ જે છે એ એન્ટ્રોપીના સંદર્ભમાં છે. જ્યારે આપણે કોઈ પણ પ્રણાલીને હીટ આપીએ, ઉષ્મા આપીએ, ત્યારે પ્રણાલીના અણુઓ જે છે એમને ઊર્જા મળશે, માટે એમની વિવિધ પ્રકારની જે ગતિ હોય એમાં વધારો થાય, જેને કારણે અણુ ખસીને આમ જાય તો એ આંદોલન ગતિ કહેવાય. એને બદલે અણુ ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફર્યા કરે તો એ ચાક ગતિ કહેવાય. અને એને બદલે આ માનો કે હાઇડ્રોજન બે પરમાણુઓ વચ્ચે બંધ રહેલો છે, તો બે પરમાણુઓ નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, એટલે આ કંપન કરે છે, એવું કહેવાય કંપન ગતિ. તો આમ અણુઓમાં ત્રણ પ્રકારની ગતિમાં વધારો થાય મિત્રો. જ્યારે તાપમાન વધારીએ પ્રણાલીનું આપણે, ત્યારે અણુઓ જે છે એમની સ્થાનાંતર ગતિમાં વધારો થાય, એમની ભ્રમણ ગતિમાં વધારો થાય, તેમની આંદોલન ગતિ અથવા કંપન ગતિમાં પણ વધારો થાય, જેને કારણે અસ્તવ્યસ્તતા વધે, અવ્યવસ્થા વધે, માટે એન્ટ્રોપીમાં વધારો થશે મિત્રો. જેમ તાપમાન વધારીએ તેમ પ્રણાલીની એન્ટ્રોપી વધશે. તો મિત્રો એથી ઊંધું વિચારીએ, આપણે તાપમાન ઘટાડતા જઈએ તો એન્ટ્રોપીમાં શું થવું જોઈએ? તો ઘટાડો. તાપમાન ઘટાડીએ તો એન્ટ્રોપીમાં ઘટાડો થવો જોઈએ. આપણે તાપમાન ઘટાડતા ક્રમશઃ આગળ વધીએ છીએ, એન્ટ્રોપી પણ ઘટતી જાય. આપણે 0 કેલ્વિન એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન કરતી હશે, 0 કેલ્વિન તાપમાન, ત્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાશે. નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી પણ મિત્રો શૂન્ય થઈ જાય એવો અર્થ થાય. એટલે કે એવા સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એની એન્ટ્રોપી શૂન્ય થઈ. આને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે હું નિયમ સ્વરૂપે બોલું તો એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની 0 કેલ્વિન તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. ફરીથી એક વખત બોલું છું, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની 0 કેલ્વિન એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવાશે મિત્રો. તો આપણે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, બીજા નિયમ અને ત્રીજા નિયમ ત્રણેયની વાત આ ચેપ્ટરમાં જોડી દીધી છે. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એને માટે ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક બેનો એક શોર્ટ મુદ્દો છે, એના ઉપર જઈએ છે. ફરીથી એક વખત ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ બોલી દઉં છું. નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને પ્રત્યેક સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે.
આમ તો સ્ફટિકમય શબ્દ આવે એટલે ઘન પદાર્થ જ હોય મિત્રો. આનો અર્થ એવો થયો કે 0 કેલ્વિન તાપમાને કોઈ દ્રાવણ હોય કે પ્રવાહી હોય તો તેની એન્ટ્રોપી શૂન્ય ન હોય મિત્રો. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. 0 કેલ્વિન તાપમાને કોઈ દ્રાવણ હોય કે પ્રવાહી હોય તો તેની એન્ટ્રોપી શૂન્ય ન હોય. પણ જો તે ઘન સ્ફટિકમય પદાર્થ હોય તો નિરપેક્ષ શૂન્ય તાપમાને આવા શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. એટલે બરોબર સમજો. 0 કેલ્વિન તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહ્યો. હવે આપણે એક શોર્ટ પોઈન્ટ છે ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક, જે છેલ્લો મુદ્દો છે. ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક અત્યાર સુધી મિત્રો આપણે અપ્રતિવર્તી પ્રક્રિયાઓની ચર્ચા કરી છે. એટલે અર્થ એવો થાય કે કોઈ એક જ દિશામાં પ્રક્રિયા થતી હોય. પણ હવે આપણે પ્રતિવર્તી પ્રક્રમ હોય, A અને B પ્રક્રિયકો છે, તેમની વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C અને D બને. તે જ પરિસ્થિતિમાં નિપજો વચ્ચે પુનઃ પ્રક્રિયા થાય અને પાછું A અને B બને. તો આવી પ્રક્રિયા એક પ્રતિવર્તી પ્રક્રિયા છે. એમાં પહેલા થઈ પુરોગામી પ્રક્રિયા કહેવાશે. પ્રક્રિયકથી નિપજ તરફ થતી પ્રક્રિયા પુરોગામી કહેવાય, જ્યારે નિપજ તરફથી પ્રક્રિયક તરફ થતી પ્રક્રિયા પ્રતિગામી કહેવાય. પ્રતિગામી. અને સમગ્ર પ્રક્રિયા એક પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી પ્રક્રિયા, જે પ્રક્રિયામાં બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એક સાથે પ્રક્રિયા થતી હોય તો આવી પ્રક્રિયાઓ અમુક સમય બાદ રાસાયણિક સંતુલન પ્રાપ્ત કરી લે છે. તો આ પ્રક્રિયા પણ સંતુલિત પ્રક્રિયા છે. A અને B પ્રક્રિયકો છે, તેમાંથી નિપજ તરફ C અને D તરફ થતી પ્રક્રિયા એ પુરોગામી પ્રક્રિયા કહેવાય. નિપજો પુનઃ પ્રક્રિયા કરે અને પાછા પ્રક્રિયકો બનાવે તે પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. બંને દિશામાં એક સાથે પ્રક્રિયા થતી હોય તો એ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, જે હંમેશા અમુક સમય બાદ સંતુલન પ્રાપ્ત કરી લે છે. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક લખું છું, ધ્યાન રાખજો. સંતુલન અચળાંક કહેવાય, જેને K તરીકે ઓળખવામાં આવે છે. કોન્સ્ટન્ટ K સંતુલન અચળાંક બરાબર અંશમાં લખાય નિપજોની સાંદ્રતાઓ. મેં આ નિપજોની સાંદ્રતાઓ લખી દીધી, C અને D ની સાંદ્રતાઓ ભાગ્યા છેદમાં લખાય પ્રક્રિયકોની સાંદ્રતાઓ. છેદમાં આવે પ્રક્રિયકોની સાંદ્રતાઓ. સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતાઓ ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાઓ. તો એ સંતુલન અચળાંક K તરીકે ઓળખાશે. આવા પ્રક્રમ દરમિયાન જો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ લઈએ, 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, તો એ વખતે ડેલ્ટા G મૂળાંક કહેવાશે. ડેલ્ટા G મૂળાંક પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર પ્લસ RT ln K બરાબર 0 થઈ જાય મિત્રો. અહીંયા આજે મેં લીધું છે ડેલ્ટા G મૂળાંક પ્લસ RT ln K બરાબર 0. અહીંયા મેં K લીધો, એ આ સંતુલન અચળાંક છે મિત્રો. R વાયુ અચળાંક છે, T કેલ્વિનમાં નિરપેક્ષ તાપમાન છે, ln એટલે log બેઝ E જેને કહેવાય તે. હવે હું આવું કહી શકું માટે ડેલ્ટા G મૂળાંક બરાબર -RT ln E. આપણે આ બાજુ લઈ ગયા તો ડેલ્ટા G મૂળાંક બરાબર -RT ln K. મારે ln ને log બેઝ 10 માં ફેરવી દેવું છે, જે log બુક નો આપણે યુઝ કરતા હોઈએ છે તે. તો આવું લખાય -2.303 RT log બેઝ 10 કહેવાય. તો આવું એક સૂત્ર આપણે સાબિત કરી દીધું. ડેલ્ટા G મૂળાંક બરાબર માઈનસ શું થઈ ગયું -RT ln K, એના ઉપરથી ડેલ્ટા G મૂળાંક -2.303 RT log base 10 K કહેવાશે. તો આ જે છે
એને સાથે હવે આપણે આ સંબંધ પણ જોડી દેવા માંગતા હોઈએ તો આપણે આવું સમીકરણ લખી શકીએ આના ઉપરથી લખો છો ધ્યાન રાખજો તો ડેલ્ટા જી મૂર્ધાંક બરાબર અહીંયા ઉપર મૂર્ધાંક લાગે તો આ પણ મૂર્ધાંક કહેવાશે ડેલ્ટા એચ મૂર્ધાંક માઈનસ ટી ડેલ્ટા એસ મૂર્ધાંક એના ઉપર પણ મૂર્ધાંક ચિહ્ન લાગુ પાડીશું મિત્રો તો અહીંયા જે છે બરાબર શું થઈ ગયું તો બરાબર આ જે છે એ અથવા આ સૂત્ર લખી શકાય માઈનસ RT ln k અથવા બરાબર માઈનસ 2.303 RT log base 10 k કહેવાશે બરોબર મિત્રો તો આ જે છે એ આપણે સંબંધ અગત્યનો છે દાખલાઓ ગણવા માટે પણ આનો ઉપયોગ કરીશું બરોબર ધ્યાન રાખીશું જ્યારે ડેલ્ટા જે ઋણ હોય બરોબર ડેલ્ટા જે ઋણ હોય ક્યારે ઋણ બનશે તો આ ઋણ હોય આ ધન હોય અથવા આ ગુણાકાર આના કરતો વધી જાય ભલે ને આ ધન હોય અને આ ધન હોય પણ આ ગુણાકાર વધી જાય ત્યારે ડેલ્ટા જે ઋણ હોય ત્યારે k જે છે સંતુલન અચળાંક k is greater than 1 થશે k is greater than 1 એટલે નિપજો વધુ મળે ક્યારે ડેલ્ટા g મૂળાંક is less than 0 ઋણ હોય ત્યારે ડેલ્ટા g મૂળાંક is less than 0 ઋણ હોય ત્યારે k is greater than 1 નિપજો વધુ મળે પણ જો ડેલ્ટા g મૂળાંક is greater than 0 હોય ધન હોય તો k is less than 1 થઈ જાય મિત્રો k is less than 1 થઈ જાય આમ તો આ પ્રક્રિયા પ્રતિવર્તી એટલે આગળની ચર્ચાઓ મુજબ તો આપણે એવું કહેવું પડે કે પુરોગામી પ્રક્રિયા દરમિયાન પણ ડેલ્ટા g ઋણ બનવો જોઈએ ક્યાં ડેલ્ટા g બોલશું ક્યાં ડેલ્ટા g મૂળાંક બોલશું બરોબર ધ્યાન રાખજો પુરોગામી પ્રક્રિયા માટે ડેલ્ટા g જે છે એ ઋણ બનવો જોઈએ તો પ્રતિગામી પણ થાય તો ત્યારે ડેલ્ટા g ઋણ બનવો જોઈએ પણ એવું શક્ય નહીં બને મિત્રો આ પ્રક્રિયા જે છે પ્રતિવર્તી છે બંને દિશામાં સમાન વેગથી થશે એટલે સંતુલન સ્થપાય છે સંતુલન વખતે ડેલ્ટા g શૂન્ય હોય સંતુલન સમયે ડેલ્ટા g શૂન્ય હોય આપણે અહીંયા જે જોઈ ગયા હતા ડેલ્ટા g is less than 0 ઋણ તો સ્વયંસ્ફુરિત થાય ડેલ્ટા g is greater than 0 લઈએ તો એ વખતે આપમેળે ન થાય પણ ડેલ્ટા g બરાબર 0 કરીએ તો સંતુલનમાં હોય તો અહીંયા એ g 0 છે જે ડેલ્ટા g મૂળાંક અને RT ln k સાથે આવો સંબંધ દર્શાવે છે તો આવો આપણે કહી શકીએ ડેલ્ટા g મૂળાંક is less than 0 ઋણ ત્યારે k is greater than 1 નિપજો વધુ મળે ડેલ્ટા g મૂળાંક is greater than 0 ધન ત્યારે k is less than 1 નિપજો ઓછી મળે બરાબર અને જ્યારે આવું હોય ડેલ્ટા g મૂળાંક બરાબર 0 ત્યારે કહેવાશે k બરાબર 1 ચલો k બરાબર 1 ક્યારે થાય મિત્રો તો જેટલા પ્રમાણમાં નિપજોની સાંદ્રતા હોય એટલા જ પ્રમાણમાં પ્રક્રિયકોની સાંદ્રતા હોય એટલે એ કહેવાય સંતુલન છે એવું કહેવાશે તો આ રીતે મિત્રો ભિન્ન સુપજાપ ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ છે આપણે આની ઉપર આધારિત દાખલાઓ અને વાત હવે પછી કરીશું આજે આટલે સુધી